વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, બ્લેક બકમાં પાઠ નંબર 2 જલેબી, તેનો આપણે પાર્ટ નંબર એ જોયો. તો તમારી પાસેથી એવી આશાને અપેક્ષા રાખું છું કે તમને ક્યાંય પણ પ્રશ્ન નહીં હોય. તેમ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો ફોન કરી તેનો ઉકેલ મેળવી લેશો. તો સારું મિત્રો, હવે આપણે પાર્ટ નંબર બી એટલે કે બીજો ભાગ તેનો અભ્યાસ કરશું. તો પાઠમાં ધ્યાન. ધ રિઝલ્ટ વોઝ ધેટ ઓલ નાઇટ, તે રાત્રિએ રિઝલ્ટ તે આવ્યું, પરિણામ તે આવ્યું કે આઈ કોલ્ડ અપ લાઈક એ જલેબી. કોલ્ડ અપ લાઈક જલેબી એટલે જલેબીના ગુચરાની જેમ. સફરિંગ સ્ટમચ અચે, પેટના દુખાવાથી હું પીડાઈ રહ્યો હતો. પરિણામે હું જલેબીના ગુચરા જેવો થઈ અને પેટમાં દુખાવાથી પીડાઈ રહ્યો હતો. સફરિંગ એટલે કે પીડાવું. થેન્ક્સ ગોડ, ભગવાન તારો આભાર. I didn't have to eat all 4 rupees worth of the jalebi by myself. Thanks God, ભગવાન તારો આભાર કે I didn't have eat all 4 rupees worth of the jalebi. 4 રૂપિયાની ભારોભાર જલેબી મેં એકલાએ ખાધી નહીં. In the morning, સવારમાં, જસ્ટ લાઇક એની અધર ડે, બીજા દિવસની જેમ જ. આઈ વેન્ટ ટુ સ્કૂલ, હું સ્કૂલે ગયો. આઈ ન્યૂ, હું જાણતો હતો કે આઈ વુડ ગેટ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ. ધેટ ડે, એટ વન્સ આઈ હેડ પેડ ધ ફીસ વિથ ધેટ અમાઉન્ટ. અમાઉન્ટ એટલે કે રકમ. આઈ ન્યૂ, લેખક જેવા સ્કૂલ પાસે પહોંચ્યા તો લેખકને એવું જાણવા મળ્યું કે આઈ વુડ ગેટ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ ધેટ ડે, કે તે દિવસે લેખકને એવું ખ્યાલમાં આવ્યું કે તેમને સ્કોલરશીપ આવતા મહિને મળશે. આઈ હેડ પેડ ધ ફીસ વિથ ધેટ અમાઉન્ટ, જે મારે ફીઝની રકમ ચૂકવવાની હતી. ધ જલેબી વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટ, જલેબી સંપૂર્ણ રીતે પાચન થઈ ગઈ હતી. કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ અને ડાયજેસ્ટ એટલે પાચન થવું. બાળકો, કમ્પ્લીટલીનું પરફેક્ટ નાખો. પરફેક્ટ, PERFECT, પરફેક્ટ એટલે પૂર્ણ. બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ, જ્યારે હું સ્કૂલે પહોંચ્યો તો આઈ ફાઉન્ડ આઉટ ધેટ, મને ખ્યાલ આવ્યો કે સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ પેડ ફોલોઈંગ મંથ, પછીના મહિને સ્કોલરશીપ મળવાની છે કે સ્કોલરશીપ ચૂકવવાના છે. તો માય હેડ સ્ટાર્ટેડ સ્પિન. સ્ટાર્ટેડ એટલે કે શરૂ થવું. સ્પિન એટલે કે ભમવા લાગવું. મારું માથું ભમવા લાગ્યું. લેખકને વિચાર આવ્યો કે હવે મને જે સ્કોલરશીપ તો મને આવતા મહિને મળવાની છે અને મારે સ્કૂલની ફી તો મારે આજે ચૂકવવાની છે, તો હું ચૂકવીશ કેમ? લેખક એવા વિચારમાં તેનું જે માથું એ ભ્રમણ કરવા લાગ્યું કે ભમવા લાગ્યું. માસ્ટર ગુલામ મોહમ્મદ સર એનાઉન્સ્ડ ધેટ, માસ્ટર ગુલામ મોહમ્મદ સાહેબે એનાઉન્સ્ડ ધેટ, એવું જાહેર કર્યું કે ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ, કે રિસેસ દરમિયાન તે ફી કલેક્ટ એટલે કે એકત્ર કરશે. માસ્ટર ગુલામ મોહમ્મદ સર એનાઉન્સ્ડ ધેટ, તેને એવી જાહેરાત કરી કે
ધ ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ દરમિયાન ફી એકત્ર કરશે. વેન ધ રિસેસ બેલ રેંગ, જ્યારે રિસેસનો બેલ વાગ્યો તો આઈ લેફ્ટ ધ સ્કૂલ, હું સ્કૂલેથી નીકળી ગયો. એન્ડ વોક ઓન, હું ચાલતા ચાલતા આગળ નીકળી ગયો. ફાઇનલી છેવટે આઈ રીચ્ડ ટુ ધ રેલવે સ્ટેશન, હું રેલવે સ્ટેશને પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ધ અલ્લાહ મિયા, પ્રેઇંગ એટલે કે પ્રાર્થના કરવી, અલ્લાહ મિયા એટલે કે અલ્લાહ મિયા. મેં અલ્લાહ મિયાને પ્રાર્થના કરવાની શરૂઆત કરી. જસ્ટ ધીસ વન સેવ મી, તમે મને એકવાર બચાવો. જસ્ટ ધીસ વન સેવ મી, તમે મને એકવાર બચાવો. લેખકે અલ્લાહ મિયાને પ્રાર્થના કરી કે હે ઈશ્વર, તમે મને એકવાર બચાવો. એન ઓર્ડર, આદેશ આપો. ટુ ફરિશ્તા, ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ ₹4 ઇન માય પોકેટ. અલ્લાહ મિયા, તમે તમારા ફરિશ્તાને આદેશ આપો કે મારા ખિસ્સામાં ₹4 નાખી દે. આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ ધ પે માય ફીસ, હું તેનો માત્ર ને માત્ર સ્કૂલની ફી ચૂકવવામાં ઉપયોગ કરીશ. નોટ ટુ ઈટ જલેબી, જલેબી ખાવામાં તેનો ઉપયોગ કરીશ નહીં. ધેર વોઝ સેડ ગિવિંગ ધ ટ્રી બિસાઇડ ધ રેલવે ટ્રેક. રેલવે એટલે કે રેલવે અને ટ્રેક એટલે કે પાટા. ધેર વોઝ એ શેડી ગિવિંગ ટ્રી, છાયાવાળા વૃક્ષ નીચે, જેનો અર્થ થાય શેડ ગિવિંગ ટ્રી, છાયાવાળા વૃક્ષ પાસે. ધ રેલવે ટ્રેક, રેલવેના પાટાની પાસે આવેલા છાયાવાળા વૃક્ષ નીચે હું બેઠો. એન્ડ અર્લિયર એન્ટાયર ધ મેટર સીમ ટુ સિમ્પલ, સો સિમ્પલ. અર્લિયર એન્ટાયર એટલે કે સમગ્ર, મેટર એટલે કે બાબત, સીમ્ડ એટલે કે લાગવું, સો સિમ્પલ સમગ્ર એવી જે બાબત એકદમ સરળ લાગતી હતી. જલેબી વિથ ધ ફીસ મની, ફીના પૈસાથી જલેબી. એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની, અને સ્કોલરશીપના પૈસાથી સ્કૂલની ફી. આઈ હેડ નોન ધેટ, મને એવો ખ્યાલ આવ્યો કે આઈ વુડ ગેટ ધ સ્કોલરશીપ ધ નેક્સ્ટ મંથ, જો મને એવો ખ્યાલ હોત ને કે સ્કોલરશીપ મને આવતા મહિને મને મળવાની છે, તો આઈ વુડ હેવ પોસ્ટપોન માય જલેબી ઇટિંગ પ્રોગ્રામ ટુ ધ નેક્સ્ટ મંથ એઝ વેલ. જો મને એવો ખ્યાલ હોત કે સ્કોલરશીપની રકમ મને આવતા મહિને મને મળશે, તો આઈ વુડ હેવ પોસ્ટપોન એટલે કે મોડું કરવું કે રદ કરવું. તો આઈ વુડ હેવ પોસ્ટપોન માય જલેબી ઇટિંગ પ્રોગ્રામ, તો જલેબી ખાવાનો મારો જે પ્રોગ્રામ હું આવતા મહિના સુધી હું મોડું રાખત કે બંધ રાખત કે રદ રાખત. નાવ હવે ફોર ધ ક્રાઇમ ટુ ઇટિંગ ધ ફ્યુ જલેબી ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ. ક્રાઇમ એટલે કે ગુનો. નાવ હવે ફોર ધ ક્રાઇમ ઓફ ધ ઇટિંગ ધ ફ્યુ જલેબી ખાવાનો, થોડી એવી જે જલેબી ખાવાનો જે ગુનો, ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ, મેં મારા જીવનમાં પહેલી વખત કર્યો. લેખકે આની પહેલાં કે અગાઉ ક્યારે પણ આવું કર્યું નહોતું. આઈ વોઝ એબસન્ટ ફ્રોમ ધ સ્કૂલ, હું સ્કૂલમાંથી ગેરહાજર હતો. એન્ડ સિટિંગ ધેર અંડર એ ટ્રી, અને વૃક્ષ નીચે બેઠો હતો.
એટ ફર્સ્ટ સૌપ્રથમ આઈ ફેલ્ટ લાઈક એ ક્રાઇંગ, શરૂઆતમાં મને એવું લાગ્યું કે મેં એવો અનુભવ કર્યો કે હું રડી રહ્યો છું. એટ ફર્સ્ટ સૌપ્રથમ આઈ ફેલ્ટ લાઈક એ ક્રાઇંગ, સૌપ્રથમ મને એવું લાગ્યું કે હું રડી રહ્યો છું. ધેન પછી આઈ ફેલ્ટ લાઈક લાફિંગ, પછી મને એવો પણ અનુભવ થયો કે હું તો હસી રહ્યો છું. વેન ઇટ સ્ટક, સ્ટક એટલે કે ચોંટી જવું. વેન ઇટ સ્ટક મી ધેટ ટીયર, લેખકના ગાલ ઉપર આંસુ એવા ચોંટી ગયા કે, સ્ટ્રક એટલે કે ચોંટી જવું અને ટીયર એટલે કે આંસુ, કે આઈ વોઝ શેડિંગ વેર નોટ ટીયર. શેડિંગ એટલે કે આંસુનું પડવું, જેને કે શેડિંગ કહેવાય. આઈ વોઝ શેડિંગ વેર નોટ ટીયર, તે આંસુ નહોતા પડી રહ્યા. બટ ડ્રોપ ઓફ ધ જલેબી સિરપ, જલેબીની જે રસદાર જે પ્રવાહી હોય, પ્રવાહીના જે ટીપા જેવું લાગતું હતું. ફરી જો બધા બાળકો. ધેન પછી આઈ ફેલ્ટ, મને એવું લાગ્યું કે લાઈક એ લાફિંગ, હું હસી રહ્યો છું. વેન ઇટ સ્ટક મી ધેટ ટીયર્સ, આંસુ જે ચોંટી ગયા હતા. આઈ વોઝ શેડિંગ વેર નોટ ટીયર, અને તે આંસુ નહોતા પડતા. બટ પરંતુ ડ્રોપ ઓફ ધ જલેબી સિરપ, જલેબીના જે પ્રવાહી હોય કે મીઠો જે રસ હોય તેના ટીપા લાગતા હતા. કારણ કે લેખકે જલેબી એટલી બધી ખાધી હતી. આઈ ગોટ અપ ફ્રોમ ધેર, હું ત્યાંથી ઊભો થયો. એન્ડ વોકડ, અને ચાલતો થયો. ટુ ધ બજાર, માર્કેટ તરફ. એન્ડ વેઇટ ફોર ધ સ્કૂલ બેલ ટુ રિંગ, અને સ્કૂલના બેલનું એન્ડ વેઇટ રાહ જોતો હતો. ફોર ધ સ્કૂલ બેલ રિંગ, સ્કૂલનો જે બેલ હોય તે જે વાગવાની હું રાહ જોઈ રહ્યો હતો. સો ધેટ, તેથી કે વેન ચિલ્ડ્રન કેમ આઉટ, કે વિદ્યાર્થીઓ બહાર નીકળે. આઈ ગોટ અપ ફ્રોમ ધેર, હું છાયાવાળા વૃક્ષથી ઊભો થયો. એન્ડ વોકડ ટુ ધ બજાર, અને બજાર તરફ હું ચાલતો ગયો. એન્ડ વેઇટ ફોર ધ સ્કૂલ બેલ રંગ, અને સ્કૂલના બેલની જે રિંગ પડવાની હું રાહ જોઈ રહ્યો હતો. સો ધેટ, તેથી કે વેન ચિલ્ડ્રન કેમ આઉટ, કે જ્યારે બાળકો સ્કૂલેથી બહાર નીકળે. આઈ ટુ વુડ વોક હોમ વિથ ધેમ, હું પણ તેમની સાથે ચાલતો થયો. ઇઝ ઇફ, જાણે કે આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ ધ સ્કૂલ, જાણે કેમ હું સ્કૂલેથી સીધો આવતો હોય તે રીતે હું ઘરે પહોંચ્યો. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે આઈ ડીડ ધ સેમ થિંગ, બીજા દિવસે મેં આવી જ મેં પ્રવૃત્તિ કરી, મેં આવું જ કર્યું. આઈ ગોટ ડ્રેસ્ડ, મેં સ્કૂલનો યુનિફોર્મ પહેર્યો. એન્ડ લેફ્ટ ધ હોમ, અને ઘરેથી નીકળ્યો. એન્ડ વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ, અને સ્કૂલના દરવાજા સુધી પહોંચ્યો. એન્ડ ધેન ટર્ન ઓફ એટલે વળાંક લેવો. એન્ડ ધેન ટર્ન ઓફ ટુ ધ રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશન તરફ મેં વળાંક લીધો. લેખક સ્કૂલના દરવાજાથી પાછા ફરી ગયા અને સીધા રેલવે સ્ટેશન તરફ ગયા. અંડર ધ સેમ ટ્રી આઈ સેટ બિગેન ટુ, અંડર એ સેમ ટ્રી આઈ સેટ, અને તે જ વૃક્ષની નીચે તે બેઠા.
એન્ડ બિગેન ટુ સે, અને બોલવા લાગ્યા ધ સેમ પ્રેયર, જે ગઈકાલે જે પ્રાર્થના કરી હતી ને એવા જ પ્રકારની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. આઈ રિપીટલી પ્લીડ એટલે કે વિનંતી કરવી, તેનું અર્જ થાય URGE, અર્જ. પ્લીડિડનું અર્જ. આઈ રિપીટલી પ્લીડિડ, મેં વારંવાર વિનંતી કરી. અલ્લાહ મિયા, એટ લીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે, એટ લીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે, ટુડે ઇઝ ધ સેકન્ડ ડે, આજે તો તું મને આપી જ દે કે આજે બીજો દિવસ છે, મારી આ જે વિનંતીનો આજે બીજો દિવસ છે, આજે તો તું મને આપી જ દે 4 રૂપિયા. ધેન પછી આઈ સેડ, મેં કહ્યું ઓલ રાઈટ, બરાબર છે, કમ લેટ્સ પ્લે ગેમ, તો ચાલો આપણે એક રમત રમીએ. અહીંયા લેખકે અલ્લાહ મિયાંને કહ્યું કે સારું કાંઈ વાંધો નહીં, તો કમ લેટ્સ પ્લે ગેમ, તો સારું આપણે એક રમત રમીએ. કે આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ, રેલવેના જે ટ્રેક હોય કે પાટા હોય ને બાળકો, ત્યાં સિગ્નલ હોય, તેને સંકેત પણ કહેવાય અને સિગ્નલ પણ કહેવાય. તો આઈ વિલ ગો ફ્રોમ હિયર, હું અહીંથી જઈશ, ટુ ધેટ સિગ્નલ, પેલું જે સિગ્નલ છે ને ત્યાં સુધી હું જઈશ, એન્ડ યુ સિક્રેટલી પ્લેસ 4 રૂપીસ અંડર એ ધીસ બિગ સ્ટોન, તો યુ સિક્રેટલી પ્લેસ, તો તું છુપી રીતે, રહસ્યમય રીતે, સિક્રેટલી એટલે કે ગુપ્ત રીતે કે રહસ્યમય રીતે, 4 રૂપીસ અંડર એ ધીસ બિગ સ્ટોન, તું મોટા એવા પથ્થર નીચે ગુપ્ત રીતે તું પૈસા મૂકી દેજે. અલ્લાહ મિયાંને કહે છે આઈ વિલ ટચ એન્ડ સિગ્નલ એન્ડ કમ બેક, હું તે સિગ્નલને સ્પર્શ કરી અને પાછો હું આવીશું. અહીંયા લેખક અલ્લાહ મિયાંને કહે છે કે સારું ભગવાન, આપણે એક રમત રમીએ. જે સામે જે દેખાય જે સિગ્નલ, હું તેને સ્પર્શ કરીને આવું ને ત્યાં સુધીમાં તમે રહસ્યમય રીતે મોટા એવા પથ્થર નીચે 4 રૂપિયા મૂકી દેજો. આગળ, આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ એન્ડ રિટર્ન ધ સ્માઇલિંગ, હું સિગ્નલને સ્પર્શ કરી અને આવતો હતો, એન્ડ રિટર્ન ધ, આવતો હતો સ્માઇલિંગ, હસતો હસતો. લેખક સિગ્નલને સ્પર્શ કરી અને હસતા હસતા આવતા હતા. તેને મનમાં એમ હતું કે આજે તો અલ્લાહ મિયાં છે ને તે 4 રૂપિયા મને આપશે જ, મને એ આશાએ. ફાઇનલી, છેવટે, આફ્ટર સેઇંગ ધ બિસ્મિલ્લા, છેવટે લેખકે બિસ્મિલ્લા શબ્દ બોલી અને વેન આઈ લિફ્ટ અપ એ રોક, જેવો એને પથ્થરને ઉચક્યો, જેવો તેને પથ્થરને ઉચક્યો, તો બિગ હેરી વોર્મ, બિગ એટલે મોટું, હેરી એટલે કે રૂવાટીવાળું, અને વોર્મ એટલે કે જીવડું, કે નાનો એવું જે જીવ હોય તેવું જે પ્રાણી કે જીવજંતુ, બીજા અર્થમાં કહી તો વેન આઈ લિફ્ટ અપ ધ રોક, જ્યારે મેં પથ્થરને ઉચક્યો, તો એ બિગ હેરી વોર્મ ગોટ અપ, ત્યારે મોટું એવું
રૂવાટીવાળું એક જે જીવજંતુ ઊભું થયું. આઈ સ્ક્રીમ્ડ એટલે કે ચીસ પાડવી. તેનું બાળકો યેલ કરી નાખો, YELL. આઈ સ્ક્રીમ્ડ એન્ડ રેન અવે. મેં ચીસ પાડી અને હું ત્યાંથી નીકળી ગયો કે નાસી ગયો. આઈ વોઝ કોટ, હું પકડાઈ ગયો. ધ રિપોર્ટ ઓફ માય એબસન્ટ હેડ રીચ્ડ હોમ. ધ રિપોર્ટ ઓફ ધ એબસન્ટ હેડ રીચ્ડ હોમ. સ્કૂલે ગેરહાજરનો રિપોર્ટ મારી ઘરે પહોંચી ગયો. કે 2 દિવસથી હું સ્કૂલે ગેરહાજર છું તે પ્રકારનો જે રિપોર્ટ તેમની ઘરે પહોંચી ગયો. ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ્ડ એટલે કે વર્ણન કરવું, અને યુઝલેસ નકામું. વોટ હેપન આફ્ટર ધેટ ત્યાર પછી જે કાંઈ જે ઘટના બની તેનું જે વર્ણન કરવી કે તેની વાત કરવી તે નકામી છે. એ કે એટલે અહીં લેખક એમ કહેવા માગે છે કે લેખક જ્યારે ઘરે પહોંચ્યા તેની પહેલાં તેનો ગેરહાજરનો રિપોર્ટ ઘરે પહોંચી ગયો હતો, એટલે તેના માતા પિતાએ તેને ખૂબ જ એવો જે ઠપકો આપ્યો હશે. તો ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ ધ વોટ હેપન આફ્ટર ધેટ ત્યાર પછી જે કાંઈ છે ઘટના જે બની કે તેનું વર્ણન કરવું તે નકામું છે. એ કે વેલ સારું, વોટ એવર હેપન ટુ હેપન. વેલ સારું, વોટ એવર હેપન. સારું, જે કાંઈ થયું તે થઈ ગયું. બટ અપ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ આઈ કેપ વોન્ડરિંગ એટલે કે વિચારવું. હું 7મા કે 8મા ધોરણમાં આઈ કેપ વોન્ડરિંગ, હું વિચારતો હતો. જ્યારે ઘટના બનીને ત્યારે લેખક 5મા ધોરણમાં ભણતા હતા, પણ 7મા અને 8મા ધોરણમાં લેખક હજુ પણ વિચારતા હતા કે ઇફ અલ્લાહ મિયા હેડ સેન્ટ મી ₹4 ધેટ ડે, કે જો અલ્લાહ મિયાએ તે દિવસે ₹4 મોકલી દીધા હોત તો વોટ હાર્મ કુડ ઇટ, તો તેને શું નુકસાન ગયું હોત. હેવ પોસિબિલિટી કોસ્ટડ એનીવન, તો તેને લીધે તેને શું નુકસાની ગઈ હોત, તો તેને શું નુકસાન થયું હોત. ઇટ વોઝ ઓનલી લેટર ધેટ આઈ કેમ ટુ કન્ક્લુઝન. કન્ક્લુઝનનો એટલે કે બાળકો જેનું સમાનાર્થી લખો ડિસિઝન કરી નાખો, DECETION. ડિસિઝન એટલે કે નિર્ણય કરવો. તો ઇટ વોઝ ઓનલી લેટર ધેટ, સમય જતાં લેખક એવા નિર્ણય પર આવ્યા કે જેમ જેમ લેખક મોટા થતા ગયા તેમ તેમ લેખકને ખ્યાલ આવતો ગયો કે ઇફ અલ્લાહ મિયા વેર ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્ક્ડ ફોર. પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવું, આસ્ક્ડ એટલે કે માગવું. ઇફ અલ્લાહ મિયા વેર ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્ક્ડ ફોર, જો આપણે અલ્લાહ મિયા પાસે જે કાંઈ વસ્તુ માગતા હોય અને એ આપણે પૂરું પાડે, તો ધેન ઇવન ટુડે
મેન વુડ બી લિવિંગ ઇન નેક્સ્ટ લાઇક એ ક્રો. તો માણસ છે ને એ કાગડાની જેમ મારામાં જ રહ્યો હોત. નેક્સ્ટ એટલે કે મારો. તો મેન વુડ બી લિવિંગ ઇન નેક્સ્ટ લાઇક એ ક્રો. તો માણસ છે ને તે કાગડાની માફક મારામાં જ રહ્યો હોત. એટલે કે એનો કોઈ દિવસ વિકાસ જ ન થયો હોત. એન્ડ હી વુડ નોટ હેવ લર્ન ધ આર્ટ ઓફ ધ મેકિંગ જેલેબીસ. તો હી વુડ નોટ હેવ લર્ન ધ આર્ટ ઓફ ધ મેકિંગ જેલેબીસ. તો એ જલેબી બનાવવાની જે પ્રક્રિયા કે કલા એ શીખ્યા ન હોત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું આ પાઠને પૂર્ણ કરું છું. તમારી પાસેથી એવી આશા અને અપેક્ષા રાખું છું કે તમને પાઠમાં ક્યાંય પણ પ્રશ્ન નહીં હોય. તેમ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો ફોન કરી તેનો ઉકેલ મેળવી લેશો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું શીર્ષક એવું છે કે મનુષ્યએ જીવનમાં ક્યારે પણ નસીબ ઉપર છોડવું ન જોઈએ. તેના માટે એને સખત એવી જે મહેનત કરવી જોઈએ જો જીવનમાં કંઈક મેળવવું હોય તો. એક સંસ્કૃતમાં સરસ મજાનું એક સુભાષિત છે, મહેનતી સિદ્ધયંતી કાર્યંતી. મહેનતી સિદ્ધયંતી કાર્યંતી. મહેનતથી કાર્ય સિદ્ધ થાય છે. નહીં સુપ્ત સ સિંહસ્ય મુખે મુર્ગા. સૂતેલા સિંહના મોઢામાં એમનેમ એટલે કે વગર મહેનતે હરણ પ્રવેશ કરતા નથી. મિત્રો, કોઈ પણ જે અઘરામાં અઘરું જે કાર્ય હોય ને તે મહેનત દ્વારા સિદ્ધ થાય છે. તો સારું, આભાર.